સાહિત્ય અને સિનેમા આંતરવિધાકીય અભિગમ પ્રસ્તાવના સાહિત્ય અને સિનેમા બે કલા સ્વરૂપો છે જે વાર્તાઓ કહે છે, લાગણીઓ વ્યક્ત કરે છે અને વિચારોને રજૂ કરે છે, પરંતુ તેમના માધ્યમો અલગ છે. સાહિત્ય શબ્દો દ્વારા કલ્પનાની દુનિયા ઊભી કરે છે, જ્યારે સિનેમા દ્રશ્યો, અવાજો અને ગતિનો ઉપયોગ કરીને વાર્તાને જીવંત બનાવે છે. તેમ છતાં આ બંને કલા સ્વરૂપો વચ્ચે એક ઊંડો અને જટિલ સંબંધ છે. ઘણી ફિલ્મો સાહિત્યિક કૃતિઓ પર આધારિત હોય છે, અને સાહિત્ય સિનેમાની ભાષા અને શૈલીને પ્રભાવિત કરી શકે છે. આથી, સાહિત્ય અને સિનેમાનો અભ્યાસ એક આંતરવિધાકીય અભિગમ માંગે છે, જે બંનેના વિશિષ્ટ લક્ષણો અને તેમના આંતરસંબંધોને સમજી શકે. આ અભિગમ બંને કલા સ્વરૂપોની સમૃદ્ધિ અને તેમની એકબીજા પરની અસરને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. સાહિત્ય અને સિનેમા વચ્ચેનો સંબંધ. સાહિત્ય અને સિનેમા વચ્ચેનો સંબંધ વિવિધ પાસાઓ ધરાવે છે. સિનેમા માટે સાહિત્ય સ્ત્રોત છે. ઘણી ફિલ્મો, નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, નાટકો અને કવિતાઓ જેવી સાહિત્યિક કૃતિઓ પર આધારિત હોય છે. ફિલ્મ નિર્માતાઓ સાહિત્યિક કૃતિઓની લોકપ્રિયતા, તેમની મજબૂત કથા અને રસપ્રદ પાત્રોનો ઉપયોગ કરીને ફિલ્મો બનાવે છે. આ ફિલ્મો સાહિત્યિક કૃતિઓને એક નવા પ્રેક્ષક વર્ગ સુધી પહોંચાડે છે અને તેમની લોકપ્રિયતાને વધુ વિસ્તૃત કરે છે. ઉદાહરણ તરીકે, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા દેવદાસ પર આધારિત અનેક ફિલ્મો બની છે, જે આજે પણ લોકપ્રિય છે. સાહિત્ય સિનેમાની ભાષાને પ્રભાવિત કરે છે. સાહિત્યની વર્ણનાત્મક શૈલી, સંવાદો અને પાત્રાલેખનની પદ્ધતિઓ સિનેમાની સ્ક્રિપ્ટ લેખન અને પાત્રાલેખનને પ્રભાવિત કરી શકે છે. સારા સંવાદો અને મજબૂત પાત્રો સિનેમાને વધુ અસરકારક બનાવે છે, અને આ ગુણો ઘણીવાર સાહિત્યિક કૃતિઓમાંથી લેવામાં આવે છે. સિનેમા સાહિત્યિક કૃતિઓનું અર્થઘટન કરે છે. જ્યારે કોઈ સાહિત્યિક કૃતિ પર ફિલ્મ બને છે, ત્યારે ફિલ્મ નિર્માતા પોતાની રીતે કૃતિનું અર્થઘટન કરે છે. તેઓ વાર્તાના અમુક ભાગો પર વધુ ભાર મૂકી શકે છે, પાત્રોને પોતાની રીતે રજૂ કરી શકે છે, અથવા તો મૂળ કૃતિના અંતમાં પણ ફેરફાર કરી શકે છે. આથી, ફિલ્મ સાહિત્યિક કૃતિનું એક નવું અને વ્યક્તિગત અર્થઘટન રજૂ કરે છે, જે મૂળ કૃતિને એક નવા પરિપ્રેક્ષ્યથી જોવાની તક આપે છે. સિનેમા સાહિત્યને પ્રેરણા આપી શકે છે. કેટલીકવાર સિનેમાની સફળ ફિલ્મો લેખકોને નવી વાર્તાઓ લખવા અથવા તો સિનેમેટિક શૈલીમાં સાહિત્ય રચવા માટે પ્રેરણા આપી શકે છે. ફિલ્મની દ્રશ્યાત્મકતા અને ગતિ સાહિત્યિક વર્ણનમાં નવા પ્રયોગો કરવા માટે લેખકોને પ્રોત્સાહન આપી શકે છે. બંને વાર્તા કહેવાના માધ્યમો છે. સાહિત્ય અને સિનેમા બંને વાર્તા કહેવાના શક્તિશાળી માધ્યમો છે. બંને માનવ અનુભવો, સામાજિક મુદ્દાઓ અને સાંસ્કૃતિક મૂલ્યોને રજૂ કરે છે. જો કે તેમના માધ્યમો અલગ હોવાથી વાર્તા કહેવાની તેમની રીતોમાં પણ તફાવત હોય છે. સાહિત્ય શબ્દોનો ઉપયોગ કરીને વાચકની કલ્પનાને ઉત્તેજિત કરે છે, જ્યારે સિનેમા દ્રશ્યો અને અવાજો દ્વારા સીધો અનુભવ કરાવે છે. આંતરવિધાકીય અભિગમની જરૂરિયાત. સાહિત્ય અને સિનેમા વચ્ચેના જટિલ સંબંધોને સમજવા માટે માત્ર એક જ કલા સ્વરૂપનો અભ્યાસ પૂરતો નથી. આ માટે બંનેના વિશિષ્ટ લક્ષણો, તેમની સમાનતાઓ અને તેમના એકબીજા પરના પ્રભાવોનો અભ્યાસ કરવો જરૂરી છે. આંતરવિધાકીય અભિગમ આપણને એ સમજવામાં મદદ કરે છે કે કેવી રીતે એક માધ્યમ બીજા માધ્યમની વાર્તા કહેવાની રીત, પાત્રાલેખન અને વિષયવસ્તુને પ્રભાવિત કરે છે. તે સાહિત્યિક કૃતિના ફિલ્મ રૂપાંતરણની સફળતા અથવા નિષ્ફળતાના કારણોનું વિશ્લેષણ કરવામાં પણ મદદરૂપ થાય છે. આંતરવિધાકીય અભિગમના ફાયદા. માધ્યમની સમજણ. આ અભિગમ સાહિત્ય અને સિનેમા બંને માધ્યમોની વિશિષ્ટતાઓ અને તેમની મર્યાદાઓને સમજવામાં મદદ કરે છે. આપણે જાણી શકીએ છીએ કે કઈ વાર્તાઓ કયા માધ્યમ માટે વધુ યોગ્ય છે અને શા માટે. રૂપાંતરણનું મૂલ્યાંકન. જ્યારે કોઈ સાહિત્યિક કૃતિ પર ફિલ્મ બને છે, ત્યારે આ અભિગમ આપણને મૂળ કૃતિ અને ફિલ્મના રૂપાંતરણનું તુલનાત્મક મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. આપણે જોઈ શકીએ છીએ કે ફિલ્મ નિર્માતાએ કયા ફેરફારો કર્યા છે, અને તે ફેરફારો વાર્તાના અર્થ અને અસરને કેવી રીતે બદલે છે. વાર્તા કહેવાની કળાની ઊંડી સમજ. આ અભિગમ આપણને વાર્તા કહેવાની કળાના મૂળભૂત સિદ્ધાંતોને સમજવામાં મદદ કરે છે, જે બંને માધ્યમોમાં સામાન્ય છે. આપણે જાણી શકીએ છીએ કે અસરકારક વાર્તા માટે કયા તત્વો મહત્વપૂર્ણ છે, ભલે તે શબ્દોમાં કહેવામાં આવી હોય કે દ્રશ્યોમાં. સાંસ્કૃતિક સંદર્ભનું મહત્વ. આ અભિગમ આપણને એ સમજવામાં મદદ કરે છે કે સાહિત્ય અને સિનેમા બંને તેમના સાંસ્કૃતિક સંદર્ભથી કેવી રીતે પ્રભાવિત થાય છે, અને કેવી રીતે તેઓ સમાજના મૂલ્યો, માન્યતાઓ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે. પ્રેક્ષક અને વાચકની ભૂમિકા. આ અભિગમ આપણને એ સમજવામાં મદદ કરે છે કે વાચક અને પ્રેક્ષક વાર્તા સાથે કેવી રીતે જોડાય છે, અને તેમના પૂર્વગ્રહો અને અનુભવો વાર્તાના અર્થઘટનને કેવી રીતે અસર કરે છે. આંતરવિધાકીય અભિગમની પદ્ધતિઓ.
સાહિત્ય અને સિનેમાના અભ્યાસમાં ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ આંતરવિધાકીય પદ્ધતિઓ નીચે મુજબ છે. રૂપાંતરણ વિશ્લેષણ એડેપ્ટેશન એનાલિસિસ. આ પદ્ધતિ મૂળ સાહિત્યિક કૃતિ અને તેના ફિલ્મ રૂપાંતરણની તુલના કરે છે. તે ફિલ્મ નિર્માતા દ્વારા કરવામાં આવેલા ફેરફારો, તેમના કારણો અને વાર્તા પર તેની અસરનું વિશ્લેષણ કરે છે. દ્રશ્ય સાહિત્ય અભ્યાસ વિઝ્યુઅલ લિટરેચર સ્ટડીઝ. આ અભિગમ સાહિત્યિક કૃતિઓમાં વપરાયેલી દ્રશ્યાત્મક વર્ણનો અને સિનેમાની દ્રશ્યાત્મક ભાષા વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. કથા સિદ્ધાંત નેરેટિવ થિયોરી. આ સિદ્ધાંત વાર્તા કહેવાની મૂળભૂત રચનાઓ અને તત્વોનો અભ્યાસ કરે છે, જે સાહિત્ય અને સિનેમા બંનેમાં લાગુ પડે છે. પાત્રાલેખન અભ્યાસ કેરેક્ટર સ્ટડીઝ. આ અભિગમ સાહિત્યિક અને સિનેમેટિક પાત્રોના નિર્માણ, વિકાસ અને તેમના કાર્યને સમજવાનો પ્રયાસ કરે છે. સંવાદ વિશ્લેષણ ડાયલોગ એનાલિસિસ. આ પદ્ધતિ સાહિત્યિક અને સિનેમેટિક સંવાદોની ભાષા, કાર્ય અને વાર્તામાં તેમના યોગદાનનું વિશ્લેષણ કરે છે. સાંસ્કૃતિક સંદર્ભ વિશ્લેષણ કલ્ચરલ કોન્ટેક્સ્ટ એનાલિસિસ. આ પદ્ધતિ સાહિત્યિક કૃતિઓ અને ફિલ્મોને તેમના સામાજિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં મૂકીને તેમનું વિશ્લેષણ કરે છે. ગુજરાતી સાહિત્ય અને સિનેમાના સંદર્ભમાં આંતરવિધાકીય અભિગમ. ગુજરાતી સાહિત્ય અને સિનેમાનો સંબંધ હજી વિકાસના તબક્કામાં છે, પરંતુ કેટલીક મહત્વપૂર્ણ ફિલ્મો સાહિત્યિક કૃતિઓ પર આધારિત છે અને આંતરવિધાકીય અભ્યાસ માટે રસપ્રદ તકો પૂરી પાડે છે. ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ પર આધારિત ફિલ્મો. ઝવેરચંદ મેઘાણીની નવલકથાઓ અને લોકકથાઓ પર આધારિત ઘણી ગુજરાતી ફિલ્મો બની છે, જે તેમની લોકપ્રિયતા અને મજબૂત કથાને દર્શાવે છે. આ ફિલ્મો મૂળ સાહિત્યિક કૃતિઓના સિનેમેટિક રૂપાંતરણનો અભ્યાસ કરવા માટે ઉપયોગી થઈ શકે છે. આધુનિક ગુજરાતી નવલકથાઓ પર આધારિત ફિલ્મો. આધુનિક સમયમાં પણ ઘણી ગુજરાતી ફિલ્મો જાણીતી નવલકથાઓ પર આધારિત બની છે, જે સાહિત્ય અને સિનેમા વચ્ચેના સતત સંબંધને દર્શાવે છે. આ ફિલ્મોના અભ્યાસથી રૂપાંતરણની પ્રક્રિયા અને તેના પડકારોને સમજી શકાય છે. સિનેમા દ્વારા સાહિત્યિક કૃતિઓની લોકપ્રિયતામાં વધારો. કેટલીકવાર ફિલ્મો રૂપાંતરણો મૂળ સાહિત્યિક કૃતિઓની લોકપ્રિયતામાં વધારો કરે છે અને નવા વાચકોને તેમની તરફ આકર્ષે છે. આ ઘટનાનો અભ્યાસ સાહિત્ય અને સિનેમાના પરસ્પર પ્રભાવને સમજવામાં મદદ કરે છે. આંતરવિધાકીય અભિગમના પડકારો. સાહિત્ય અને સિનેમાના આંતરવિધાકીય અભિગમમાં કેટલાક પડકારો પણ છે. માધ્યમોની ભિન્નતા. સાહિત્ય અને સિનેમા બે અલગ માધ્યમો છે અને દરેકની પોતાની ભાષા અને અભિવ્યક્તિની રીત હોય છે. આ ભિન્નતાને સમજવી અને તેનું વિશ્લેષણ કરવું પડકારજનક હોઈ શકે છે. અર્થઘટનની વ્યક્તિલક્ષીતા. સાહિત્યિક કૃતિઓ અને ફિલ્મો બંનેના અર્થઘટનમાં વ્યક્તિલક્ષીતાની શક્યતા રહે છે, જેને એક સુસંગત આંતરવિધાકીય અભિગમમાં સમાયોજિત કરવી મુશ્કેલ બની શકે છે. સંશોધન માટે યોગ્ય સાધનો અને પદ્ધતિઓનો અભાવ. આંતરવિધાકીય સંશોધન માટે વિશિષ્ટ સાધનો અને પદ્ધતિઓની જરૂર પડે છે, જેનો અભાવ હોઈ શકે છે. બંને ક્ષેત્રોના નિષ્ણાતો વચ્ચે સહયોગની જરૂરિયાત. અસરકારક આંતરવિધાકીય સંશોધન માટે સાહિત્ય અને સિનેમા બંને ક્ષેત્રોના નિષ્ણાતો વચ્ચે સહયોગ જરૂરી છે, જે હંમેશા સરળ હોતું નથી. નિષ્કર્ષ. સાહિત્ય અને સિનેમા બે શક્તિશાળી વાર્તા કહેવાના માધ્યમો છે, જે એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તેમનો આંતરવિધાકીય અભિગમ આપણને બંને કલા સ્વરૂપોની સમૃદ્ધિ અને તેમના પરસ્પર પ્રભાવને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. સાહિત્ય સિનેમા માટે એક સમૃદ્ધ સ્ત્રોત પૂરું પાડે છે, જ્યારે સિનેમા સાહિત્યિક કૃતિઓને એક નવું પરિપ્રેક્ષ્ય અને વ્યાપક પ્રેક્ષક વર્ગ આપે છે. ગુજરાતી સાહિત્ય અને સિનેમાના સંદર્ભમાં આ અભિગમ હજી વિકાસના તબક્કામાં છે, પરંતુ તે બંને કલા સ્વરૂપોના અભ્યાસ માટે નવી તકો ખોલે છે. આંતરવિધાકીય અભિગમના પડકારોને દૂર કરીને આપણે સાહિત્ય અને સિનેમાના જટિલ સંબંધો અને માનવ સંસ્કૃતિમાં તેમના મહત્વને વધુ ઊંડાણથી સમજી શકીએ છીએ.